દહાડ માર દીધી ખાલી આની દહાડ. ઓહો મિત્રો જોઈ લ્યો, ખાલી આની દહાડ જોઈ લ્યો. તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા અહીં સવારમાં અને ઉઠીને આપણે આસિફભાઈ કહી દઈએ ગાડી ચાલુ હોય કે આપણે ગાડી મિત્રો જોવા જવાની છે. આપણે બોલેરો વેચી નાખવાનું છે અને આપણી બીજી ગાડી લેવાની. તો મિત્રો આપણે જઈએ ગાડીના શોરૂમ બાજુ એ જુનાગઢમાં. અને આજની નીંદર તો બહુ બેસ્ટ થઈ છે, બરાબર ને જજ? આજની નીંદર થઈ છે ને મિત્રો, એવી કોઈ દી નીંદર નહીં થઈ હોય. આપણે યજુભાઈને મચ્છર ફાડી નહીં ખાય. અગરબત્તી પૂરી થઈ ગઈ હતી મિત્રો. એમાં એવું થયું ને મચ્છર એટલા આવી ગયા હતા, આખી જુનાગઢના બેચારા એમાં અમારા પાછળ પડી ગયા હતા. તો આપણે એજજભાઈએ ખૂબ નીંદર કરી રાતને હોજાડી દીધા. હા, રાતને હોજાડી દીધા છે. તો ચાલો મિત્રો આપણે જઈએ શોરૂમ બાજુ, ત્યાં જઈને ગાડી બાડી જોઈએ કઈ ગાડી સારી છે કઈ નહીં, એ આપણે લેવાની થઈ છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ગાડી જોવામાં થોડોક ટાઈમે ફોન કર્યો હતો એટલે આપણે આવી ગયા અહીં સક્કરબાગે. તમે જોઈ શકો મિત્રો, ખાલી સક્કરબાગ આપણે કોઈ જગ્યા નથી પણ આપણે જઈએ પેલી વાર એટલે જઈ જોઈ આવી શું એમાં છે. ચાલો મિત્રો મિત્રો અલગ માટે અમને લાગ્યું 30 રૂપિયા લીધા એટલે ને આપણે ખબર નથી કે એમાં આપણે બારી છે ને ટિકિટની બારીમાં 30 રૂપિયા લીધા એટલે આપણે ટિકિટ આવી ગઈ. મિત્રો અહીંયા આવી જોઈએ કે ટિકિટ એવી ખબર તો ગાડી બહાર. ચાલો મિત્રો કન્ટિન્યુ બની મારી સાથે. તો મિત્રો આપણે અંદર ગરી ગયા અહીં અહીં ડાયરા કરીને આપણે બગલાના દીધા થઈ ગયા છે. જોઈ લઈએ ગુલાબી પેન કેમ છે મિત્રો, જોઈ લ્યો કેમ હે ભાઈ મિત્રો. કઈ ઘટે ખાઈ જ ભાઈ, કઈ ઘટે. બગલાના દીધા થઈ ગયા આપણા એટલે કઈ ઘટતું નથી અત્યારે. બગલાની ચાંચ તો એની ચાંચ જોવા જેવી છે મિત્રો. જોઈ લઈએ એક ફેર જોઈ લઈએ. મારા બે હાથ જેવડી ચાંચ છે આની. માછલા છે ને મારે ખાવા માટે. માછલા એમાં લગભગ નથી મિત્રો. ખાવો જ ગાંધી ગીરનો ખાવા જ જોવાનો બાકી છે. આ એક્સ્ટ્રા સેટ એક્સ્ટ્રા શું કહેવાય ને, એક્સરસાઇઝ કેવું કહેવાય? લાયન. આ શું કહેવાય મિત્રો? ખાલી એને પગ જોઈ લ્યો તો કેવા કહેવાય? હા, ફૂલ તો નથી લાગતી. ઓહો મિત્રો વાવ, ધીસ ઇઝ બ્યુટીફુલ. જોઈ લ્યો આની અદા કેમ હે, કલા હે મિત્રો. આપણે કો દિખાતા દેખા અમને દિખા જાય લાઈવ મોડ બંદરિયા મિત્રો. આ શું છે? ગોરીલું હોય. ઓય ગોરીલું હે. ઓ જોઈ લ્યો નીંદર તો કરે છે ઓલો. આ કોડા શું હોય? બીજો ક્યાં છે? આકડા ડાસ તો ને પારી. એ બોલો પારી ઉપર હું તો જોઈ લ્યો મિત્રો એને ખાલી. વાઈન જો આ પેલા. ઓ યા. તો એદાની રાતી રાત ગાડી આવી ગઈ છે. બાજ મિત્રો જોઈ લ્યો કેમ હે. અને નોર બહુ હોય, એમાં નોર બહુ હોય. આ તો આપણે કાંઈ જોઈ. આ તો મિત્રો કુંજ છે ને, કુંજ આપણે રોજ જોઈએ. આમાં શું છે અંદર? ઉડી ગયું લાગે છે. હા બેઠો જોઈ લે ફૂડ ને. अब लायन आएगा बेटा, लायन जंगली बिलाड़ी. बिल्ली એક ઓલી બાજુ ઉઠી જોઈ લી. આ બધું નીંદરું જ ફસોડે આપણે જોવા વાળા અહીંયા મિત્રો. તો મિત્રો असली टाइगर देखो.
આ અસલી ટાઈગર છે, જોઈ લ્યો. જો બે ત્રણ છે, બે એક આ બાજુ બેઠું. હવે તો ઓલી બાજુ દહાડ મારી દીધી. ખાલી આની દહાડ. ઓહો મિત્રો જોઈ લ્યો, ખાલી એની દહાડ જોઈ લ્યો. ખાલી આમ લાગે આપણે નીકળી જવું હોય તે શું છે, જોઈ લ્યો ખાલી. ઓહો અવાજ સાંભળો મિત્રો, જો અવાજ સાંભળો ખાલી. અહીંયા દીપડો છે, જોઈ લ્યો મિત્રો, બેઠો છે. જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો. અને ચીપ મારવાની બહુ મજા આવે લાગે. જોઈ લ્યો, અને મોઢું જોવો મિત્રો, ખાલી આમ જોઈ તો આપણે એમ થાય છે કે આ બાજુમાં હોય તો શું થાત. ડાયરેક્ટ જો ખુલ્લે પીંડી વાડે તો આપણી હો. બરાબર ને? બહાર નીકળે મિત્રો, રેવા દઈએ બાપ. જોવો તો જોઈ લ્યો. અને આને બહુ નીંદરું આવે, પણ અમારે અહીંયા પરસા છૂટે. ચાલો ટાઈગર બાજુ જાઓ. એક મિત્રો નીચે બેઠો હોય, જોઈ લ્યો. અને એક આ ઉપર બેઠો હોય. રાત છે આના બધા. જોઈ લ્યો મિત્રો, આની રમત જોઈ લ્યો. આ જોવો તો દહાડ મારે એવું લાગે છે. આ બાજુ એક જ છે, કેમ કે આ નોખા નોખા રાખ્યો ને એનો મતલબ એવું હોય છે કે મિત્રો અહીંયા એને બાંધતા આ બે જોઈ લ્યો. ખુખાની જેમ રખડે છે બાપ. ટાઈગર જિંદા હે બેટે, ટાઈગર જિંદા. જોઈ લ્યો મિત્રો, દહાડ જોઈ લ્યો. ઓલા હામું મારે છે. હે જોવો તો આના પંજો જોવો તો આના પંજાને ઘામાં આવ્યા તો બાપ મરી ગઈ. જોઈ લ્યો, ખુખારની જેમ રખડે મિત્રો ટાઈગર. ખુખારની જેમ રખડે, ખુખારની જેમ. બીજો ક્યાં ભાઈ? જોઈ લ્યો, ઓલી બાજુ એક બેઠો ને એક બાજુ જો આ ભાઈ બેઠો. જા રહ્યો મિત્રો, જોઈ લ્યો. આ એકબીજા સામે સામે ટસલું કરે છે એવું લાગે છે. એક અહીંયા બેઠો હોય બોલો વલ્લાની પાછળ. મોટું તો જો મિત્રો, આ મોટું છે બાપ. જોઈ લ્યો ખાલી, જોઈ લ્યો ને ખાલી મોટું જોઈ લ્યો. કઈ મોટામાં ઘટે ભાઈ? કુડે પેંડી ઓટાડી દઈએ આપણે, ખાઈ જશે. મને તો એક જ મહિનામાં હોવડાવી દે. જોઈ લ્યો મિત્રો, ઊભો થયો છે બાપ. અને ખાલી પંજો જ જોવો મિત્રો, એવું લાગે છે હવે બાજુમાં તમને લાગે છે ફોનમાં, પણ હકીકતમાં છે ને પંજો બહુ મોટો છે એનો. જતો રખડે છે, અને ઓલો ખુખારની જેમ રખડે છે. આને આમ કાતરું મારતો મારતો ખબ બાંધવાની તૈયારી છે. શું છે જોઈ લઈએ. બેહી ગયો. હવે ઓલી બાજુ સાવા જ દે. ચાલો હવે આગળ ઓલો સાવા જ બાજુ જઈએ. ઓહો મિત્રો જોઈ લ્યો, આ દહાડો મારતો હતો બાપ. જોઈ લ્યો તમે, આનો પંજો જોઈ લ્યો ખાલી. અને પંજામાં કાંઈ કરે મિત્રો. અને ઓલો તો જો જોઈ લ્યો, ફૂલ ખીજમાં હે. કોક ખાલી હરી કરે ને કોક અંદર વયો જાય. અમારા જેવો આસિફભાઈ જેવો અંદર વયો જાય તોય બસ છે. જવું હોય અંદર. ચલો આને તો નીંદર આવે છે મિત્રો, આપણે ઓલા આગળ જઈએ. એના આગળ જોઈને કઈ કે શું થાય છે એને, કઈ ખીજમાં છે આપણે એને પૂછીએ કે કઈ ખીજમાં હો ભાઈ. માંસ ખાવાનું ભૂખો થયો હે ભાઈબંધ. હો ભાઈબંધ, કઈ ખીજમાં હો? જોઈ લ્યો મિત્રો, આની દહાડ તો જોવો ખાલી. આ મોઢું જોઈ લ્યો તો આના મોઢામાં ખાલી આવી જાય તો બેવડા વળી જાય. ઓહો જોઈ લે. આપણા જેવો તો આપણે લાગે છે મિત્રો. જોઈ લે, પૂછડી હલબલાવે. એ કે મારી બાજુ ન હોય તો પાડી દે. રાડું ફરતો તો ઈ પોતે.
ઓલો તો નીંદરો ફસોડે છે. ખારો કરી ચાલો આગળ વધીએ જોઈએ. એની અકળ તો જો મિત્રો ખાલી અકળ જોઈ લે ની પંજો તો જો અંદર જવું સર મિત્રો એક આની બાજુમાં હું તો એને ઓલો આટા મારે છે એ વોકિંગ કરે છે. જોઈ લે આને જોઈ લે આ તો એનાથી મોટો છે મિત્રો. એને પંજો જોવો તો નીંદર તો જોવું કરે ફૂલ આરામ છે ભાઈ. નીંદરો એ એક જ ફસડ મિત્રો. આના વાળે એટલા મોટા છે. આના વાળે એટલા મોટા છે. અને ઓલો તો હે ને અત્યારે હજમ કરે છે એવું લાગે. ખાઈ રાઉન્ડમાં છે. ઓલાને એમ કીધું એ છે કે તારી રાત પારી છે ને નાની દી પારી છે. જોઈ લે દી પારી માં રાઉન્ડ મારતો હોય, રાત પારીમાં ઓલો રાઉન્ડ મારતો હોય. એટલો એવો આપણે જો એકની એક જગ્યાએ જ ખાલી ઘુમરા મારે છે. આમથી આમ જાય ને આમથી આમ આવે. ફૂટકાણો મિત્રો જોઈ લ્યો તમે. એ બેહી ગયો હે, થાકી ગયો. વોકિંગ કરી કરીને થાકી ગયો એકદમ. એની કેપેસિટી પૂરી થઈ ગઈ કે વોકિંગ કરીને થાકી ગયા. તો આરામ કરી લે. મેં કીધું આરામ કરીને પછી તને જોઉં પાછા. બરાબર આરામ જો પાછો ઊભો થઈ ગયો. આને પણ હક નથી થતું. એને એમ લાગે કે મારા વિડિયા માન ઉતરે છે. એને એમ લાગે કે મારા વિડિયા માન ઉતરે એટલે થોડીક વોકિંગ કરું એટલે વાંધો ન આવે. માણસ હોય જાય એટલે વાંધો થઈ જાય. હા ફેમસ થઈ જાય. જો એને ફેમસ હાટું થઈને તો હા વિચારવા રાઉન્ડ મારે છે. કયું થોડીક વાર બેસી જાય ને થોડીક વાર ઊભો થઈ જાય. રાણાભાઈ જોઈ લ્યો આપડે હે ને. રાણાભાઈ જોઈ લ્યો આ અમે ફૂલ મોજમાં છે અત્યારે મિત્રો. આજકા નાનું ચાલો તો આગળ વધીએ તમે. તો મિત્રો આ જોઈ લ્યો કેમ હે આ. બધી અકડી જાય કે મોવાળી ઉડાડ. મિત્રો આની મોટું તો જોઈ લ્યો. હાવ હાવ ઝીણું મોટું. ફાળે એટલે ઉગાડી જાય દીપડા. એ એવું હે. એક અંદર હે, બે ત્રણ અંદર હે. એક ઓલી મોટો ખોલીને ઊભી છે. જોઈ લ્યો. બીજી ક્યાં હે? હાલો આમ જાય આગળ હે. બીજી પોખતા મોઢા વાળી હોય ને મિત્રો આગળ હે. હજી દેખાતું ક્યાં હે? આ રહ્યો જો મિત્રો. એમાં આ દેશી બનાવટ હે. જો આપણે નદીમાં રખડે છે. પોતે દેશી બનાવટ. દેશી બનાવટ પણ આ મારી નાખ્યો મિત્રો. આ હાથમાં આપણે ના રહીએ. હવે આપણે હે ને અજગર જોવું છે. અજગર જોઈ લઈએ. આ બધું લખેલ જ છે કે આ બાજુ આ જાય છે ને આ બાજુ આ જાય છે. મિત્રો અહીંયા રલકા જ જાય છે. આ ઓલા હે ઓલા પહાડમાં રખડે ને પાણી વાળા નથી. આ તો પીવા માટે પાણી રાખ્યું. મિત્રો આ જોઈ લ્યો સડક. ખડમાં ને એમાં રીએ સ્પેશિયલ. શું છે બાપુ? હા રીયો જો હરફ બેઠો એક. અજગર નથી, ખડ ચિત્રો આવે ને. હે એ ઓલો ખૂણામાં પડ્યો છે. જોઈ લો અહીંયા છે. ધામણ એક ધામણ છે. જોઈ લે બધું. દેખાતું નથી. ક્યાંક કરીને બેઠી છે એવું લાગે કે ઉપર ચડી ગઈ. એની કંજરી પડી છે મિત્રો.
જો તો મિત્રો આ ખાલી જોઈ લે મગરનો બચ્ચો જ લાગે છે શું છે જોવો જોઈ લે. બીજો હે ક્યાંય ઓ બાપો જો તો આ ઊભા જોઈ લ્યો ઢગલા તો અહીંયા જ પડ્યા છે જોઈ લ્યો અને અકડ જોઈ લ્યો ખાલી જોઈ લ્યો દાદો હાલે જ દાદો હાલે છે મિત્રો ઓલી બાજુ ઊભા છે ને આ બાજુ અજગર છે જોઈ લ્યો ક્યાં હે ભાઈ ઓહો હો આ અજગરનો બચ્ચો મિત્રો જોઈ લ્યો જોવાની ખાલી કેટલા ફૂટનો છે એટલે જીવ તો છે મરી ગયો છે એક ઓલી બાજુ ખૂણામાં બેઠો છે બે જ છે આ બાજુ કેટલા ફૂટનો હોય છે મને નથી ખબર પડતી આ બે છે મિત્રો એક નથી બે છે જોઈ લ્યો આ રહી જો આનું મોટું આ રહી નાના છે એવા તમારા ગામમાં જ રખડે એમ એનું કારણ છે કે એ મરજી પડે અમે અમને એ ન બોલે ને અમે એને ન બોલીએ એટલે અમે બે એકબીજે મૂકી દઈએ જાતું જ ના તો કરીએ ઓલી બાજુ જવાનું છે તો ચલો ઓલી બાજુ જવાય અહીંથી ને જવાય છે કે નહીં તો મિત્રો જોઈ લ્યો આ તો દેશી કુકડો જોઈ લ્યો કઈ ઘટે છે આ દેશી કુકડો નથી મિત્રો આ કઈ ટાઈપનો છે કઈ મને મગજમાં નથી બેસતું એક તો ઊંઝાળો અંદર આટા મારે છે આ તો આપણા ઘરે હોય છે કાંઈ આ ઘરે નથી હોતા બીજી ટાઈપનો બગડ જોઈ લે આમાં એલું કંઈ છે જ નહીં અને મિત્રો જોઈ લ્યો પોપટ જોઈ લ્યો ખાલી એને પોપટ આફ્રિકાના હે ભાઈ એટલું જોઈ લે એની ખાલી અવાજ કેમ છે અને જો આ ટાઈપના છે ભારતની મોટી ખિસકોલી જોઈ લ્યો અને પૂંછડી જોઈ લ્યો કેમ લટકે છે મિત્રો શું છે ભાઈ આનું નામ સિલ્વર ફિજન મોરનું ડુપ્લિકેટ આ જોઈ લ્યો એમોઝન આ આપણો ક્યાં પોપટ ક્યાં ગયો એમેઝોન દેખાય છે એક જો ઓલી બાજુ બેઠા હોય ના દેખાય એક ઓલી બાજુ બેઠું છે અને સફેદ પોપટ છે જો ગુજરાતી બેઠો જોઈ લે બાપુ આમ બેઠો આ કયું છે આ ભાઈ બધા પોપટ જ છે મિત્રો બધા અલગ અલગ ટાઈપના જોઈ લો વ્હાઈટ કલર આવી જોડી બેઠી છે જગલ જોડી આ બધા પોપટ જ છે જવું છે જોઈ લો આ જંગલી કુકડો છે આ જોઈ લ્યો મિત્રો કેટલાક પોપટ છે ને જોવો તો મિત્રો આની અટકડ જોઈ લ્યો ખાલી ક્યાં ગયો આ ક્યાંથી દાડું મળે ઓહો હા બેઠો જો અહીંયા રાડું પડે ઓહો મિત્રો જોઈ લ્યો અને આમાં કઈ ઘટે નહીં એક નંબર પક્ષી છે બધા એક નંબર કઈ ઘટે જ નહીં કઈ ટાઈપના પક્ષી આપણે જોયા નથી એવા એવા પક્ષી મોરલો જોઈ લે મોરલો ને ઢેલું ને આ બધું ભાઈ અહીંયા બેઠું જોઈ લે મિત્રો આપડા કહીએ કે 40 રૂપિયા વસૂલ થઈ ગઈ જોઈ લ્યો અરે પણ ઘટે નહીં મિત્રો જોઈ લ્યો એનો કલર તો જોવો ખાલી આપણે રાડ સાંભળીને જ થઈ ગયા અવાજ ની રાડ સાંભળી હતી તાજે આપણે 40 રૂપિયા ઓલા આપણે આવે ને લીલા મોર ગાંડી ગીર નો અવાજ કેમ છે એના જેવી અવાજ એના જેવો અવાજ છે ને આપણાથી નો નીકળે ઓ મિત્રો આપણે નીકળી ગયા ને ત્યાંથી
તો અહીં આપણે બાકી દહાડમાં ચડી ગયા. ધારાગઢમાં નથી હસન અમન આપણે સોસા હા ઉર્ફે ગાંધીગીરનો સાવજ તમે વિડીયો જોયો જ છે એને મારો. પિંજરામાં પૂર્યો હોય તો બે હાવજ એને પિંજરામાં પૂર્યો ને તો મિત્રો એ ખરખા જ લાગે. અહીંયા શું છે જોવો તો એશિયન પાપ સિગટ આ રહ્યો જો અહીંયા સિગટ હેલો બાઈક જો ઓલો બેઠો અંદર મોટું નથી દેખાતું એનું. અહીંયા જોઈ લઈએ પોપટ જ છે આ માઇક ટેસ્ટિંગ વાંદરો મિત્રો અહીંયા હે જોઈ લ્યો. આ હે મોમેન્ટ સેન્ટ. આ ક્યાં દેખાતું નથી. ત્યાં બેઠો જો માં ક્યાં એવું મારી જો સામે લાકડી હશે આ જોઈ લ્યો ક્યાં બેઠો હે ચડી. વાંદરો નથી બીજું કઈ છે. કાંગારૂ રાષ્ટ્રીય પ્રાણી ઓહો કાંગાડું મિત્રો. કાંગારૂ ધીસ ઇઝ અ બ્યુટીફુલ રાસ્તા પ્રાણી ઓસ્ટ્રેલિયા की जान कांगारू કાંગાડું એક આ બાજુ છે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે જોઈએ હવે. તો મિત્રો આપણે આ બાજુ આવ્યા એમાં જોઈ લ્યો હવે સફેદ સફેદ કેવું છે કાર્ય. સફેદ કારિયલ મિત્રો જોઈ લ્યો અહીં. જો સામે ઊભા જોઈ લ્યો અહીં સફેદ કારિયલ. અને આ બાજુ ગધેડા છે. ગધેડા તો આપણે કાયમી જોઈએ મિત્રો. જંગલી પાડો જોવો મિત્રો ખાલી મિત્રો આ જોઈ લ્યો આ જંગલી પાડો આવડો મોટો જીબ્રા જીબ્રા હે. હા આ બાજુ એ જીબ્રા. નતા હોય એવું ના આવું કહો તો લંબી ડોકાઈ ના હોય તો જાણે સાંભળો જીબ્રા નથી એ બાજુ. આ બાજુ જીબ્રા થોડા હતા યાર. એ જીબ્રા ને હા મિત્રો હિપો કેવો હિપો હિપોપોટેમસ. આ પાણીમાં બેઠા રહીએ ગંધાઈ છે મિત્રો અહીંયા. અહીંથી મિત્રો તમે આગળ જઈ શકો. અહીંથી જંગલ તરફ અહીંથી જંગલ તરફ જવાય. એટલું તો આપણે ટાઈમ નથી જવાનું. ઇન્શાલ્લાહ પછી પણ આપણે જાઉં કંઈક જંગલ તરફ. મિત્રો જોઈ લ્યો આને આને શું કહેવાય ભાઈ. સામો. અને ઈંડા ક્યાં. અને ઈંડા જોઈ લ્યો ખાલી ત્યાં પડે જોરી. આના ઈંડા જો મિત્રો આપણે લઈ લીધા હોય તો આપણે દોડાવે એની વાતો પૂરી હોય. એટલા દોડાવે જો દોડે એટલા પડ્યા હોય. સહામુખ જોઈ લ્યો મિત્રો લાંબી એટલી છે. અને આ બાજુ હિરણ હે ને જોઈ લ્યો હિરણ હે મિત્રો બેઠા જોઈ લ્યો. ભાગવાનો મોકો નથી મળતો મિત્રો. એને ભાગવાનો મોકો મળી જાય ને તો એને નીકળવાનો વિચાર છે ફૂલ. જોઈ લ્યો હરણ જ છે ઈ. રોજ જે મિક્સ હતા અરે કેમ છે બરા. બહુ સારો છે. તો ભાઈ બહેન આપણો ફ્રેન્ડ આવી ગયો તો મળવા આપને. બિગ ફ્રેન્ડ હે જોઈ લો તમે. અને એ મળે તો તમને પણ એને પણ સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો આ બાજુ જીબ્રા હે. કાંકરે જોવા મળે. હવે મિત્રો ઓલી બાજુ ગધેડા છે એટલે આપણે એનું સીન લેવું નથી થતું. કેમ કે આપણે જોઈએ રોજ એના માટે. એ આપણે કાયમી જોતા હોય એટલે એને સીન લેવાનું થતું નથી. એટલે ઓલી બાજુ ઓલો લેકડી લઈને ક્યાં જતા એ જોઈ લે. એ રેકડી લઈને ભાગે મિત્રો. ખાતર જમા કરે. તો મિત્રો આપણે અહીંથી તો બધું ફરી લીધું છે. આગળ જવા માટે જો તારા ભાઈ બંધુ 100 રૂપિયા ટિકિટ છે. આ ગધેડા જોઈ લ્યો
હવે આના સીન કેમ લેવું મારે મિત્રો, એટલે નથી લેવું એ સારું હોય. તો મિત્રો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, એટલે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ તમને આગલા પાર્ટ 2માં. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાર્ટ 2માં. કન્ટિન્યુ.